ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે યોજાવાની છે। એ પહેલાની આપણી આ પ્રેસ મીટમાં ઉપસ્થિત અમારા સરદારધામના આ જીપીબીએસ ના પ્રેસિડેન્ટ આદરણીય ગોવિંદભાઈ વરમોરા, સરદારધામના સેક્રેટરી પીકે પટેલ, સરદારધામ જીપીબીએસ 25 કાર્યક્રમ કમિટીના અધ્યક્ષ અને સિવિલ સર્વિસ કેન્દ્રના ડોનર આદરણીય જસવંતભાઈ પટેલ એન્ડ બીજા આપણા સેક્રેટરી સરદારધામના ડેપ્યુટી એએમસી રિટાયર્ડ કમિશનર આદરણીય જીજી ઝાલાવાડિયાજી, અમેરિકામાં જીપીબીએસ 26 થવાની છે, ફ્લોરિડામાં ઓર્લાન્ડોમાં। એ જીપીબીએસ 26 ની ટીમ એડવાન્સમાં એની કામગીરી માટે સંકલ્પબદ્ધ છે। એવા ટીમના જીપીબીએસ 26 ટીમના પ્રેસિડેન્ટ મિસ્ટર રિકેશ પટેલ, જીપીબીએસ 25 ના કન્વીનર આદરણીય સુભાષજી, ઉપસ્થિત સૌ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના, પ્રિન્ટ મીડિયાના સૌ રાષ્ટ્રવાદી મારા યુવા મિત્રો, આપ સૌને નમસ્કાર। સરદારધામ ટ્રસ્ટ વતી હું આપનો પ્રમુખ સેવક જી સુતરિયા મિશન 2026 અંતર્ગત સરદારધામે એક ચોક્કસ રોડમેપ નક્કી કર્યો છે 2016માં। એમના ભાગરૂપે આપ સૌ સુપેરે પરિચિત છો અને ત્રિક સમિટમાં મોટા ભાગે આપ સૌ સહભાગી રહ્યા છો। 2018માં મહાત્મા મંદિર ખાતે સમિટ કરી, 2020માં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે, 2022માં કોરોના પછી તુરંત દક્ષિણ ગુજરાત ઝોન ને ઉપયોગી થવા માટે સુરત ખૂબસૂરત ખાતે આપણે સમિટ કરી, 2024માં વર્લ્ડ રેકોર્ડ બન્યો કે કોઈ સોશિયલ એનજીઓએ આ પ્રકારની આવડી મોટી સમિટ કરી હોય એવી 2024માં રાજકોટ રાજેશ્રી શહેર ખાતે આપણે સમિટ કરી અને આ એક્સ્ટ્રા સમિટ આપણે 2025માં 9 to 12 જાન્યુઆરી હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, આ સમિટની વિશેષતા એ છે કે આ સમિટમાં સ્પીકર, સ્પોન્સર, એક્ઝિબિટર, વિઝિટર આપણે સર્વ સમાજના લોકોને સાથે લઈને આગળ વધી રહ્યા છીએ। આ સમિટની વિશેષતા એ પણ છે કે અગાઉની સમિટની અંદર ખૂબ તેમને બેનિફિટ થયો છે। એવા ઘણા નાના સ્કેલમાં જે બિઝનેસ કરતા હતા એ લોકો મોટા બિઝનેસમેનો ઉભરીને આ સમિટમાં સહભાગી બન્યા છે। આ સમિટની વિશેષતા એ છે કે ગુજરાત સરકારની પણ અલગ અલગ સેક્ટર વાઇઝ, ઇન્ડસ્ટ્રી વાઇઝ, ગવર્મેન્ટના અલગ અલગ વિભાગો દ્વારા, જેમ કે એમએસએમઈ હોય, અલગ અલગ સેક્ટર હોય, એમાં પણ સરકાર પણ સહભાગી છે।